જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના આ નાનકડા વિડીયોમાં આપણે કારતક માસના વદ પક્ષમાં આવતી એકાદશી તિથિ કે જે ઉત્પન્ના એકાદશીના નામથી ઓળખાય છે તે કયા દિવસે ઉજવવામાં આવશે તેના વિશે શ્રવણ કરીશું। કહેવાય છે કે ઉત્પન્ના એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ અને મૂળ રાક્ષસ વચ્ચે યુદ્ધ થયું હતું। આ યુદ્ધમાં થાકીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ એક ગુફામાં વિશ્રામ કરવા માટે ગયા હતા, યોગ નિંદ્રામાં ગયા હતા। તે દરમિયાન તેમનામાંથી જ એક દેવી ઉત્પન્ન થયા અને તેમણે મૂળ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો। આનાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી વિષ્ણુએ તેમને એકાદશી નામ આપ્યું અને ત્યારથી આ દિવસ ઉત્પત્તિ એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। એટલે કે આ દિવસથી જ એકાદશીનું વ્રત કરવામાં આવે છે, તેથી ઉત્પત્તિ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે। હવે આપણે જાણીશું કે ઉત્પન્ના એકાદશી અથવા તો ઉત્પત્તિ એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે। વર્ષ 2025માં કારતક માસના વદ પક્ષમાં આવતી એકાદશી તિથિ 14 નવેમ્બરની રાત્રે એટલે કે 15 નવેમ્બરની મધ્યરાત્રે 12 વાગે અને 49 પર શરૂ થશે તથા 15 નવેમ્બરની રાત્રે એટલે કે 16 નવેમ્બરની મધ્યરાત્રે 2 વાગે અને 37 પર સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર ઉત્પન્ના એકાદશી 15 નવેમ્બર 2025 અને શનિવારના રોજ ઉજવવામાં આવશે। ઉત્પન્ના એકાદશીનો પારણ સમય 16 નવેમ્બર 2025 અને રવિવારના રોજ બપોરે 1 વાગે અને 10 શરૂ થઈ બપોરે 3 વાગે અને 18 સુધીનો રહેશે। હરિવાસરનો સમય 16 નવેમ્બર 2025 અને રવિવારના રોજ 9 વાગે અને 9 સુધી રહેશે, તેથી પારણ સમય બપોરનો રહેશે। હવે પછીના વિડીયોમાં આપણે ઉત્પન્ના એકાદશીના મુહૂર્ત અને કથા વિશે વિસ્તારથી જાણીશું। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ। વિડીયો જોવા માટે ધન્યવાદ।